તમારા આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર લિંક કરેલા છે ખબર છે તમને? તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી અને બીજા કોઈ લોકો સિમ કાર્ડનો તો ઉપયોગ નથી કરતા ને? ક્યારે ચેક કર્યું છે? તો ચાલો મિત્રો આજે ચેક કરીએ છીએ આ પ્રોસેસ શું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આ પ્રોસેસ અત્યારે જ ચેક કરી લેજો. મિત્રો ગૂગલમાં જઈ અને tafcop.sancharsarathi.government.in તે લખી અને એન્ટર કરી દો એટલે તમને એક આવી સ્ક્રીન દેખાશે. હવે અહીંયા મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, તેની નીચે કેપ્ચા નાખવાનો છે. કેપ્ચાને વેલિડેટ કરી દો. કેપ્ચાને વેલિડેટ કરશો એટલે તમને એક ઓટીપી મળશે. ઓટીપી તમે અહીંયા એન્ટર કરી દો અને પછી સબમિટ કરી દો. હવે તમને અહીંયા એક સ્ક્રીન દેખાશે, તેમાં તમને સ્પષ્ટ જણાવશે કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર લિંક કરેલા છે. હવે નીચે મોબાઈલ નંબરનું આખું લિસ્ટ આવે છે. તમારા મોબાઈલ નંબર કયા કયા છે તે જોઈ લો. તમને ખબર નથી કે આ મોબાઈલ નંબર કોના છે, તેના પર તમે ક્લિક કરી દો અને બાજુમાં ઓપ્શન આપેલું છે નોટ માય નંબર, તેના પર તમે ક્લિક કરી દો એટલે રેડ કલરના થઈ જશે. નીચે સબમિટ ટુ બટન છે, સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે જો તમારા જાણ બહાર આ મોબાઈલ નંબર લિંક થયેલા હશે તો ઓટોમેટિક ડિલીટ થઈ જશે. હવે માની લો કે તમે આ મોબાઈલ નંબર તમે અગાઉ લીધા હતા પણ તમારા ઉપયોગમાં નથી, તો નોટ માય નંબરની બાજુમાં નોટ રિક્વાયર્ડનો ઓપ્શન છે. નોટ રિક્વાયર્ડ પર ક્લિક કરી દો અને પછી તેને સબમિટ કરી દો તો આ નંબર પણ તમારા આધાર કાર્ડ સાથેથી અનલિંક થઈ જશે. તો આ મિત્રો માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને આ પ્રોસેસ અત્યારે જ ચેક કરી લેજો.